જય દ્વારકાધીશ મિત્રો 12 વર્ષથી વ્હીલચેર પર બેઠેલી માતા પર નવી કામવાળીએ પાઇપથી પાણી નાખ્યું અને કહ્યું, હું એને ફરી ચલાવીશ. અમીર દીકરાએ આને પાગલપન સમજ્યું, પરંતુ બીજી જ પળે તેની આખી દુનિયા વીરવિખેર થઈ ગઈ. દિલ્હીના શાનદાર બહારના વિસ્તારમાં આવેલી એ સફેદ પથ્થરની હવેલીમાં વૈભવ દરેક ખૂણેથી છલકાતો હતો. ઇટાલીથી મંગાવેલો માર્બલ, બેલ્જિયમ ક્રિસ્ટલ ઝુમ્મક, નરમ કાશ્મીરી ગાલીચા અને લોનમાં એ ગુલાબની હરોળ, જે બિલકુલ સીધી અને એકદમ પરફેક્ટ હતી. પરંતુ આ ઘરની અસલી ખામોશી ન તો ફર્નિચરમાં હતી, ન તો દિવાલોમાં. એ ખામોશી એક વ્હીલચેર પર બેઠેલા 68 વર્ષના દેવયાની ચૌહાણ હતા. જયપુરના રાજવી ખાનદાનમાંથી આવેલા દેવયાની, જેઓ ક્યારેય પૂરા આત્મવિશ્વાસથી ચાલતા હતા, છેલ્લા 12 વર્ષથી એ વ્હીલચેરનો જ એક ભાગ બની ગયા હતા. સીડી પરથી પડ્યા પછી ડૉક્ટરનો ફેસલો હતો ગંભીર સ્પાઇનલ ઇન્જરી, કરોડરજ્જુની ઈજા, ઉંમરનો સાથ ન હોવો, રિકવરી મુશ્કેલ. પછી શરૂ થયો મોંઘી સારવારનો સિલસિલો. વિદેશી સ્પેશિયલિસ્ટ સિંગાપોરના એક્સપર્ટ, બેંગલુરુ અને પુણેના રિહેબ સેન્ટર. દીકરો આરવ ચૌહાણ 35 વર્ષનો ઉદ્યોગપતિ દરેક શક્ય પ્રયાસ કરતો રહ્યો, પરંતુ માતાની હાલત જૈસે થે જ રહી. એ સવારે આરવ કારમાંથી ઉતર્યો તો લોનનો નજારો જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. માતા વ્હીલચેર પર બેઠા હતા, સંપૂર્ણપણે પલળેલા. તેમની ભૂરી શાલમાંથી પાણી ટપકી રહ્યું હતું. સફેદ વાળ ચહેરા પર ચોંટેલા હતા અને તેની સામે ઊભી હતી નવી નોકરાણી, મીરા, 24 વર્ષની છોકરી, જેના હાથમાં બગીચાની જાડી પાઇપ હતી અને પાણીની તેજ ધાર સીધી દેવયાનીના માથા પર પડી રહી હતી. આરવ બૂમ પાડી ઉઠ્યો, આ શું કરી રહી છે? તું પાગલ થઈ ગઈ છે? મીરાએ પાઇપ ન છોડી શાંત પરંતુ મક્કમ અવાજે બોલી, હું તમારા માતાને જગાડી રહી છું, સાહેબ, અને જ્યારે આ પૂરું થશે ત્યારે તેઓ ફરીથી ચાલશે. આરવે પાઇપ છીનવી લીધી અને ગુસ્સાથી લાલઘૂમ થઈને બોલ્યો, 12 વર્ષ મેં કરોડો રૂપિયા ખર્ચ્યા, દુનિયાભરના ડોક્ટરો પાસે સારવાર કરાવી, બધાએ કહ્યું નથી ચાલી શકાતા, અને તું બગીચાના પાણીથી ચમત્કાર કરવા નીકળી છે. મીરાએ સીધી તેની આંખોમાં જોયું. ડોક્ટરોએ શરીર જોયું હતું, કોઈએ તેના ડરને નહોતો જોયો. પછી તે દેવયાની પાસે ઘૂંટણભેર બેસી ગઈ, કોમળ અવાજમાં યાદ અપાવ્યું, માજી, તમે મને કહ્યું હતું ને, બાળપણમાં ચોમાસામાં સૌથી પહેલા તળાવમાં કૂદવાવાળા તમે જ હતા. પાણી પહેલા ઠંડુ લાગતું, પછી આખું શરીર હળવું થઈ જતું. દેવયાનીની આંખોમાં હલચલ થઈ, હોઠ પર નામ આવ્યું, તળાવ. આરવ ચૂપચાપ જોતો જ રહી ગયો. તેને અચાનક અહેસાસ થયો કે તેણે પોતાના માતાને સાચા અર્થમાં ક્યારેય જોયા હતા. રિપોર્ટર્સની પાછળ, ડોક્ટરોની ફાઇલોની પાછળ, અસિસ્ટન્ટના મેસેજ પાછળ, પરંતુ કોઈ પણ મેડિકલ શબ્દ વિના, માત્ર તેમને સ્પર્શીને સાંભળીને, મીરાએ દેવયાનીના પગને સ્પર્શ કર્યો અને ધીમેથી કહ્યું, માત્ર અનુભવો, શરીરને યાદ અપાવો. વાતાવરણમાં તણાવ વધવા લાગ્યો. દેવયાનીની આંગળીઓ હલી. આરવનું હૃદય
જોરથી ધડકવા લાગ્યું. મીરાએ કહ્યું, હવે હું એમને ઊભા કરીશ. આરવે રોકી. ના, પરંતુ દેવયાનીનો અવાજ ગૂંજ્યો. આરવ, ન રોકો એને. પાણીથી પલળેલી ઘાસ, પલળેલી સાલ, ધ્રુજતું શરીર અને 12 વર્ષની નિષ્ઠતાની વચ્ચે એક અણધારી શરૂઆત થઈ ચૂકી હતી. હવેલીની દિવાલો પણ શ્વાસ રોકીને જોઈ રહી હતી કે આરવ બૂમ પાડીને મીરા તરફ દોડ્યો. તેને ગુસ્સો હવે નિયંત્રણ બહાર હતો. તે મીરાનો હાથ પકડવા આગળ વધ્યો, તેને પળવારમાં કાઢી મૂકવા અને કદાચ પોલીસને બોલાવવાને તૈયાર હતો. પાગલપણ બંધ કર ગાર્ડસ, આને પકડો, આરવ ગરજ્યો. પરંતુ મીરા ન હલી. તેણે હોશનો પાઇપ નીચે કર્યો, પણ તેની નજર દેવયાનીના ચહેરા પર જ સ્થિર હતી. તેનો ચહેરો શાંત હતો, પણ આંખોમાં એક અજીબ આત્મવિશ્વાસ હતો. જુઓ સાહેબ, તમારી કરોડોની ફાઇલો આ નથી કહી શકતી. મીરાનો અવાજ ધીમો પણ મક્કમ હતો. ડોક્ટરોએ શરીર જોયું હતું, પણ તેમની સ્મૃતિ નહોતી જોઈ. દેવયાનીના ભીના ચહેરા પરથી પાણી ટપકતું હતું. તે ઠંડુ હતું, ખૂબ ઠંડુ. તેણે આંખો બંધ કરી. અચાનક 12 વર્ષની ખામોશી તૂટી. તે પાણીની કડક તેની ત્વચા દ્વાર સીધી તેના ભૂતકાળમાં ઉતરી ગઈ. તેને તે તળાવ યાદ આવ્યું, તે હળવાશ યાદ આવી જે તબીબી રિપોર્ટમાં ક્યાંય નહોતી. ડર દૂર થઈ ગયો. સ્મૃતિ જીવંત થઈ ઉઠી. મીરા ઘૂંટણભેર બેસી ગઈ. તેણે દેવયાનીનો ભીનો ધ્રુજતો જમણો હાથ પકડ્યો. યાદ કરો માજી, તમે પાણીમાં પંખીની જેમ તરતા હતા. તે તાકાત ક્યાં ગઈ નથી. તે તમારા ડરની પાછળ છુપાયેલી છે. શરીરને આદેશ આપો. આરવ મીરાનો હાથ પકડવા આગળ વધ્યો. તેને ખાતરી હતી કે આ કોઈ પ્રકારનો હિપ્નોટિઝમ છે. તબી હવેલીની દિવાલો પણ શ્વાસ રોકીને જોઈ રહી હતી. પરંતુ આરવનો અવાજ ગળામાં જ અટકી ગયો. તે સ્થિર થઈ ગયો. તેના પગ જમીન સાથે જકડાઈ ગયા. તેની માતા દેવયાની ચૌહાણ, જે 12 વર્ષથી પાષાણની જેમ મૂર્તિ જેવી હતી, તેણે વ્હીલચેર પર પોતાનો ભીનો જમણો હાથ ધીમેથી ઉઠાવ્યો. તેની આંગળીઓ કાંપતી હતી, પણ તે ઊભી હતી. તેની નજર મીરા તરફ નહોતી, પણ સીધી લોનમાં ઉગેલી ગુલાબોની કતાર તરફ હતી. ગુલાબ. દેવયાનીનો અવાજ ધ્રુજતો હતો, પણ તે સાંભળી શકતો હતો. 12 વર્ષ પછી આ પહેલો શબ્દ હતો જે આરવ નહોતો. આરવનો અહંકાર, તેની મેડિકલ ફાઇલો, તેના કરોડો રૂપિયા, બધું જ એક કંપતી આંગળીઓ સામે તૂટી ગયું. તેને અહેસાસ થયો કે તેની માતા કોઈ દર્દી નહોતી. તે બસ કંઈક એવું શોધી રહી હતી જે તેને ડોક્ટરોની તાકતી અને ઠંડી દુનિયાની બહાર લઈ જાય. આખરે તેની આખી દુનિયા વેરવિખેર થઈ ગઈ હતી, પણ એ જ વેરવિખેર દુનિયાના કાટમાળ વચ્ચે આશાનું એક નવું કિરણ ઉગ્યું હતું. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.